હેલો મિત્રો, હું વંદિત જોશી ને સ્વાગત કરું છું તમારું બધાનું આપણા એક નવા બ્લોગમાં. અને અત્યારે વાગી ગયા છે સવારના 4:51. તો તમને હશે કે આટલા વહેલા હું કેમ ઉઠી ગયો, પણ આપણે જવાનું છે એક ટ્રીપ ઉપર અને હવેના વિડીયો બહુ જોરદાર આવશે. તો તમે બન્યા રહેજો મારી જોડે અને જોતા રહેજો વિડીયો, મજા આવશે બહુ. અને અત્યારે આપણે જઈએ છીએ રાજકોટ, અને રાજકોટ આપણા મામાનું ઘર છે. તો આપણા મામાના ઘરેથી પછી આપણે કંઈક ટ્રીપ ઉપર જવાનું છે. તો ક્યાં જઈએ છીએ તો તમે મારી ભેગા બન્યા રહેજો ને તો તમને ખબર પડશે. તો મારી ભેગા બન્યા રહેજો અને આવો સપોર્ટ મને કરતા રહેજો, તો બીજા વિડીયો બનાવવાની મને મજા આવે ટ્રાવેલિંગના. તો પ્લીઝ મિત્રો, આપણે સૌથી પહેલાં તો ગાડી લઈને જવાનું છે. તો ગાડીનું સૌથી પહેલું જ આપણે કામ કરવું પડશે કે ઓઇલ પાણી ચેક કરવું પડશે, જે કે ને એ. તો હવે આપણે આમાં ચેક કરી લઈએ. તમે પણ જો આવી નાની મોટી ટ્રીપમાં નીકળતા હોય તો તમારે શું કરવું ને એ ધ્યાન રાખજો. તો સૌથી પહેલાં તો આપણે કુલન્ટ ચેક કરી લઈએ. તો સૌથી પહેલાં મિત્રો આપણે આપણું કુલન્ટ ચેક કરી લઈએ કે કુલન્ટ કેટલું છે. તો કુલન્ટ ચેક અહીંયાથી થશે. તો એ હું ચેક કરું તો મારી ગાડીમાં તો ફૂલ કુલન્ટ છે, કેમ કે મેં હમણાં જ ટચઅપ કર્યું હતું, એટલે મારે જરૂર નથી. બાકી બેટરીના છેડા જોઈ લઈએ બરોબર છે. પછી આ વાઇપરનું પાણી જોઈ લઈએ, એમાં થોડુંક ઓછું છે. તો હવે એમાં આપણે પાણી નાખી દઈએ. બાકી એક કુલન્ટ અહીંયા થોડુંક ભરવાનું આવે, એમાં કુલન્ટ ઓછું છે તો એમાં થોડુંક આપણે નાખી દઈએ. એટલે શું કે વાંધો ના આવે, ગાડી ઠંડી રહે. અત્યારે પાછો ઉનાળાનો સમય છે, એટલે ગાડી ગરમ થાય તો પણ આપણે સવારે વહેલા નીકળે છે, એટલે કંઈ વાંધો નથી. અને આ છે આપણું ઓઇલનું. તો ઓઇલ પણ આપણું બરોબર છે, 2 કાંટાની બરોબર છે, એટલે વાંધો નહીં આવે. તો મિત્રો આવું કંઈક બરોબર છે બધું, એટલે વાંધો નહીં આવે. હવે હું તમને મળું થોડીક વાર રહીને. તો હવે આપણે વાઇપરમાં પાણી નાખી દીધું છે અને ફૂલ થઈ ગયું પાણી હવે. તો મિત્રો મળું હવે તમને થોડીક વાર સામાન વામાન પેક કરીને, અને આગળની માહિતી તમને આપું કે હવે આપણે હેલો મિત્રો. તો હવે આટલા બધા થેલા છે આપણી જોડે, અને ડેકી કંઈક આટલી જ છે આપણી જોડે. તો હવે આમાં સામાન આવે છે કે નહીં એ હું તમને બતાડું, તમે જુઓ. ચલો મિત્રો, તો ફાઇનલી હવે વાગી ગયા છે 6 અને આપણે નીકળી ગયા છે 4 વાગ્યાના. તૈયાર થયા હતા 6 વાગે નીકળ્યા. તો હવે આપણે જઈએ, અને સૌથી પહેલું કામ આપણે અહીંયાથી કરવાનું છે, ટ્રીપ મીટર આપણે 0 કરી દઈએ
તો આ ટ્રીપ મીટર એ છે એને આપણે 0 કરી દઈએ તો આપણને ખબર પડશે આપણે કેટલું ફર્યા છે. ટ્રીપ મીટર બી 0 નથી કરતા, એને 0 કરી દીધી છે. કરી અને મળીએ, દર્શન કરી લઈએ. તો આજે હનુમાન દાદાનો વાર છે અને હનુમાન દાદાના દર્શન ના કરીએ કેવી રીતના ચાલે, એટલે આપણે આવી ગયા હનુમાન દાદાના દર્શન કરવા. એ ભગવાન રક્ષા કરજો, સારા રાખજો. હવે ફાઇનલી આપણે નીકળીએ રાજકોટ જવા. તો ચલો મળીએ તમને. ચલો બેસી ગયા છે ગાડીમાં અને હવે ફાઇનલી હવે સેલ મારી દીધો આપણે. ચલો તો હવે ફાઇનલી નીકળી જ જઈએ. ક્ષેત્રપાળ દાદાની જય, યાસબરા માત કી જય. ફર્સ્ટ ઓફ ઓલ સીટ બેલ્ટ તો પહેરવો પડે. ફાઇનલી આપણે લોકેશન નાખી દીધું છે. રસ્તો તો જોયેલો છે તો પણ લોકેશન નાખ્યું હોય તો સારું, એટલે લોકેશન નાખી દીધું છે. ને હવે આપણે અહીંયાથી નીકળશું આગળ. ચલો તો લોકેશન નાખી દીધું છે અને આવી ગયું છે. હવે તો હવે આપણે નીકળીએ અહીંયાથી. ચલો તો હવે નીકળી ગયા છે અને એકદમ અંજવાળું થઈ ગયું છે, એટલે હવે આગળ તો ફાઇનલી મિત્રો આપણે રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે ઉપર પહોંચી ગયા છે. અહીંયાથી સીધો જ રોડ આપણને રાજકોટ લઈ જશે. તો રાજકોટ જઈ અને તમને રસ્તામાં હું શું કરું છું એ પછી કહું અને મળું તમને રસ્તામાં વચ્ચે. દર્શન હોટલે ઉભા રહ્યા છે, થોડીક વાર વોલ્ટ કર્યો છે તો તમને નીચે ઉતરીને બતાડું. તો મિત્રો હવે આપણે અવધ હોટલે ઉભા હતા અને લઈ લીધી છે એક ફાફડાની મસ્ત ગરમા ગરમ ડીશ. હવે સમોસા લઈ આવ્યા અને સમોસા ખાઈ લઈએ. હવે કરું તો મિત્રો હવે આપણે અહીંયાથી હોટલેથી નીકળી જઈએ છીએ અને આ કંઈક આપણી ગાડી છે. તો હવે નીકળીએ આપણે અને રાજકોટ જઈ અને તમને મળીએ. હવે અહીંયાથી રાજકોટ કંઈક 90 કિલોમીટર જેવું છે. તો હવે મિત્રો આપણે દર્શન હોટલે ચા નાસ્તો કરીને ફાઇનલી નીકળી ગયા છે અને રાજકોટ તરફ જઈ રહ્યા છે.
તો હું તમને રાજકોટ જઈને મળું, કાં તો વચ્ચે કંઈક એવું સારા વ્યૂ આવશે તો બતાડીશ. ટ્રાફિક બતાડે છે, આખું લાલ લાલ બતાડે છે મેપમાં. હવે શેનો ટ્રાફિક છે એ તો ખબર નથી, પણ 9 મિનિટનો હજુ બતાડે છે. હમણાં 12-13 મિનિટનો બતાડતા હતા. તો હવે ધીમે ધીમે આપણે જઈએ તો છે. તો હવે ટ્રાફિક તો છે, એની માટે થઈને આપણે બીજું 1 કલાક વધી ગયા છે. બાકી 40 મિનિટનો જ રોડ હતો, પણ હવે 1 કલાક વધી ગયા છે. તો વાંધો નહીં, હવે જઈએ છે. કામ ચાલતું હતું એટલે અહીંયા બધો ટ્રાફિક જામ થઈ ગયો હતો. તો હવે છૂટો થઈ ગયો છે થોડોક, પણ હજુ તોય ધીમે ધીમે જાય છે. બહુ સ્પીડમાં તો નથી જઈ શકતા. ખાલી બ્રિજનું કામ ચાલે છે, એની માટે થઈને ટ્રાફિક જોરદાર થયો હતો. હવે આપણે પહોંચી ગયા છે. હવે રિંગ રોડ ચડવાના છે, રાજકોટ વાળો, જામનગર બાયપાસ વાળો. તો હવે આપણે રાજકોટમાં એન્ટર થશું, પણ આપણે છે ને રૂડા રિંગ રોડ બાજુથી જવાનું છે, કે જે જામનગર બાયપાસ કહેવાય ત્યાં થઈને. કેમ કે આખું ગામમાં ફરીને કોણ જાય, એટલે આપણે અહીંયાથી જઈએ છે. તો આપણે ચડી ગયા છે રિંગ રોડ રાજકોટનો, અને હવે ટૂંક જ સમયમાં રાજકોટ પહોંચી જશું. તો રાજકોટ પહોંચી અને તમને મળીએ મારા મામાના ઘરે પહોંચીને. તો હવે આપણે રાજકોટ પહોંચી ગયા. સામે દેખાતું જશે તમને રાજકોટનો થોડોક નજારો. મિત્રો, તો રાજકોટ આપણે પહોંચી ગયા હતા, અને હવે થોડુંક આપણે રાજકોટ એક્સપ્લોર કરવા જઈએ છીએ. તો બન્યા રહેજો મારી જોડે. અને અહીંયા આપણી ગાડી પાર્ક કરી દીધી છે. તો મિત્રો, આગળ હવે રાજકોટનો વિડીયો જોવા તમે મારી ચેનલમાં બન્યા રહેજો, અને મને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.